નમસ્તે મિત્રો, નિફ્ટી 50ના છેલ્લા 5 દિવસના પરફોર્મન્સની અંદર વાત કરીએ તો સારી એવી 240 પોઈન્ટની તેજી જોવા મળી. પણ આવનારા 5 દિવસની અંદર ક્યાં એવા ટ્રિગર પોઈન્ટ છે કે જેને લીધે માર્કેટની અંદર હજુ નવા ટોપ હાઈ કે ઓલ ટાઈમ હાઈ બની શકે એમ છે. એની સાથે ક્યાં એવા ન્યૂઝ પણ આવી શકે એમ છે કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે માર્કેટને એ નીચે પણ લાવી શકે એમ છે. કે બીજા રીતે વાત કરીએ તો ટોપ હાઈ કે જે 25,078 નો ટોપ હાઈ બનેલો હતો, શું આ ટોપ હાઈ બ્રેક થઈ શકે એમ છે? એની સાથે બીજા સ્ટોક વિશે વાત કરીએ કે જેની અંદર સારા એવા આઈપીઓ પણ આવી રહ્યા છે. સાથે રિલાયન્સની એજીએમ મીટિંગ બાબતે પણ ચર્ચા કરીશું કે આવનારા 5 દિવસની અંદર કેવો માહોલ જોવા મળી શકે એમ છે. તો એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો મિત્રો, એન્ડ સુધી વિડીયો જુઓ. તમને વિડીયો પસંદ પડતો હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. આવનારા 5 દિવસની અંદર એક પણ દિવસ માર્કેટ બંધ નથી. 5 દિવસ છે માર્કેટ શરૂ રહેવાનું છે કે એક પણ હોલિડેઝ જોવા મળતો નથી. નેક્સ્ટ રજા છે એ આપણને 2 ઓક્ટોબરના રોજ જોવા મળશે. એ પેલા ગ્લોબલી ન્યૂઝને બાબતે કવર કરીએ તો વિડીયોની અંદર એમાં ગ્લોબલી ઇન્ડેક્સની અંદર વાત કરીએ, અમેરિકન ડાઉન જોન્સના ઇન્ડેક્સ વિશે વાત કરી કે શુક્રવારના રોજ સારામાં સારી તેજી એના ઇન્ડેક્સ લેવલે જોવા મળી કે જે 462 પોઈન્ટની તેજી આપણને જોવા મળી રહી છે. જેક્સન હોલ ખાતે એક સ્પીચ કે પોવેલની એક સ્પીચ આપણને જોવા મળી હતી કે જેને લીધે એ માર્કેટનું રિએક્શન સારું એવું અપસાઇડ જોવા મળ્યું. કે કયા એવા ન્યૂઝ હતા કે જેને લીધે એના માર્કેટની અંદર સારી એવી તેજી જોવા મળી કે પોવેલ જેક્સન હોલ ખાતે માર્કેટની અંદર એવું માની રહ્યું છે કે ટાઈમ્સ ટુ હેઝ કમ, એટલે કે સમય આવી ગયો છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ એટલે રિડ્યુસિંગ ઇન્ટરેસ્ટ રેટ કટ. કે પોવેલની સ્પીચની અંદર એવું જોવા મળ્યું કે આવનારો સમય એવો આવી ગયો છે કે રેટ કટ થઈ શકે, કે આવનારા સમયની અંદર રેટ કટ થઈ શકે. એની સાથે એક પણ બીજું એનો દ્વારા કહેવામાં એવું પણ આવેલું છે કે આવનારા સમયની અંદર રેટ કટ થશે પણ એ ગાઈડલાઈન એના ડેટાને અનુસાર રહેશે કે જે પણ ડેટા એના ઇન્કમિંગ આવનારા જે ડેટા છે એના ઉપર એનો રેટ કટ કરવો કે નહીં, કે સપ્ટેમ્બર મહિનાની અંદર રેટ કટ કરવો કે નહીં એના ઉપર ધ્યાન દોરવામાં આવશે. ખાસ એના માટે કે આવનારી 12 સપ્ટેમ્બરના રોજ એ ખાસ ડેટને આપણે યાદ રાખવી જોઈએ, કારણ કે એ દિવસો અને આવનારા દિવસોની અંદર જે કોઈ મોંઘવારીના દર છે કે ઇન્ફ્લેશન ડેટા છે, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા છે, કે આ તમામ ડેટાને એના અમેરિકન માર્કેટ આરે કન્સલ્ટ કરી, કારણ કે વર્લ્ડની ટોપ લેવલની સ્ટ્રોંગ ઇકોનોમી કહી શકીએ કે જેના ઉપર ગ્લોબલી લેવલે જે કાંઈ અપડાઉન જોવા મળતું હોય એ અમેરિકન માર્કેટના ઉપર આધાર મોટા ભાગું રહેતું હોય છે. બીજી વસ્તુ એ કહીએ કે આપણા ઇન્ડેક્સની અંદર વધારે પડતો ભાર છે એ આઈટી સ્ટોકનો છે અને આઈટી સ્ટોકનો બિઝનેસ છે એ ખાસ કરીને અમેરિકન કન્ટ્રી અને યુએસ કન્ટ્રી સાથે સંકળાયેલો છે. એટલા માટે આ કંપનીઓને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે આવનારા નેક્સ્ટ 5 દિવસની અંદર આઈટી સ્ટોકની અંદર પણ સારો એવો મુવમેન્ટ, ફાર્મા સ્ટોકની અંદર, આ સિવાય બીજી જે પણ કંપનીઓ યુએસ અને યુકેની અંદર બિઝનેસ કરી રહી છે કે જેથી કરીને આ કંપનીઓને ફાયદો થઈ શકે છે, એને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછી આવીએ ડોમેસ્ટિક ન્યૂઝ સાથે કે આપણા માર્કેટની અંદર કે જે ડિફેન્સ સ્ટોકની અંદર રાજનાથસિંહના જે 4 દિવસનું વિઝિટ જોવા મળી રહી છે અમેરિકન કન્ટ્રી સાથે, કે જે 2023ની એક ડીલ પેન્ડિંગ છે એના બાબતે ડિફેન્સની ડીલ બાબતે આપણને જોવાની છે કે શુક્રવારના રોજ એચએલ જેવા હેવી સ્ટોક અને બીડીએલ સ્ટોકની અંદર પણ સારી એવી તેજીનો માહોલ જોવા મળે કે નોર્મલ તેજી જોવા મળે. એક આશા રખાઈ રહી છે કે ડિફેન્સ સ્ટોકની અંદર ફરી વખત એક મૂવમેન્ટ આવી શકે જો આ ડીલ કન્ફર્મ થાય, સારા એવા ન્યૂઝ પણ આવી શકે. તો એના માટે એચએલ, બીઈએલ, બીડીએલ, કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ, મઝગાંવ ડોક્સ શિપિંગના સારા એવા તમામ શેરોને ધ્યાનમાં રાખી શકાય. સાથે બીજી એક વસ્તુ પણ એક ધ્યાનમાં દોરીએ કે આ તમામ શેરો છે એના ટોપ હાઈથી ઘણા એવા ડાઉન છે. લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હોય તો આ તમામ શેર છે. લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હોય મિત્રો કે સ્ટોકને લેવા માટે તો આ બધા સમય હવે એના ટોપ હાઈથી 20% થી 25%, ને ગાર્ડન રીચ જેવા સ્ટોક તો 35% ડાઉન થયેલા છે. આ તમામ સ્ટોકને તમારે વોચ લિસ્ટની અંદર એડ કરવા જોઈએ. ધ્યાનમાં આવે કે આ સારો એવો સ્ટોક નીચેના ભાવમાં કોઈ પણ કરેક્શન આવે તો આ બધા શેરને એડ કરવા માટે એક ટાઈમ કરેક્શન આપણને જોવા મળ્યું છે. કારણ એક જ વસ્તુ આપણે કહી શકીએ આ કરેક્શન છે કે જે રીતનું માહોલ એટલે જે રીતના આ કંપનીઓને ઓર્ડર મળ્યા હતા
જેમ કે દાખલા તરીકે મઝગાંવ ડોગને 40,000 કરોડના ઓર્ડર બુક જોવા મળી રહી છે, પણ આવનારા સમયની અંદર આ ઓર્ડર બુક, આ જે ઓર્ડરો છે એને ચેસ કરી શકે નહીં કે નહીં, એ એક જોવાનો પ્રશ્ન છે કે જેના લીધે માર્કેટ એવું રિએક્શન આપી રહ્યું છે કે આવનારા સમયની અંદર જે રીતના ઓર્ડર આ કંપનીઓને મળ્યા છે એના નંબર ઉપર, એના રિઝલ્ટ ઉપર એની ઇફેક્ટ પડી શકે, જેથી કરીને એના માર્જિનની અંદર ડાઉનફોલ આપણને જોવા મળી શકે. કે આ બધું આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીના એક રિપોર્ટને દ્વારા પણ કહેવામાં આવ્યું કે મઝગાંવ ડોગ જેવો શેર છે એ 70% જેટલો ડાઉન થઈ શકે, કે જેને લીધે વાત કરીએ કે શિપિંગ કંપનીઓની અંદર સારો એવો ડાઉનફોલ આપણે જોયો, અને એની સાથે બીજા ડિફેન્સના સ્ટોક પણ પીટાણા, એટલે એ પણ ડાઉનફોલ થયા. પણ આ આપણા માટે એક ઉત્તમ તક જ ધ્યાનમાં લઈને આપણે આ શેરને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે નેક્સ્ટ આવનારા સમયની અંદર સારું એવું માર્કેટ ટોપ ઉપર હોય અને આઈપીઓનો બજાર ધૂમ મચાવતો જ હોય, તો સાથે સારો એવો સોલાર ક્ષેત્રની પ્રીમિયર ઇમર્જિંગની કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. સારો એવો આઈપીઓ છે, 70% એવરેજ આ કંપનીનું જીએમપી બોલી રહ્યું છે, એટલે કે 70% ગ્રે માર્કેટ પ્રીમિયમમાં આ ટ્રેડ કરી રહ્યો છે. બીજી વસ્તુ કે 27 ઓગસ્ટના રોજ આ આઈપીઓ ઓપન થાય છે, 29 તારીખને ક્લોઝ થશે, કે એલોટમેન્ટ એનું 30 તારીખે જોવા મળશે. સાથે બીજી વસ્તુ રિફંડ એ બીજી તારીખે સોમવારે રાત સુધીમાં તમને રિફંડ મળતું જોવા મળશે. લિસ્ટિંગની અંદર વાત કરીએ તો 3 સપ્ટેમ્બર મંગળવારના રોજ એ માર્કેટની અંદર લિસ્ટ હશે. આ સિવાય બીજા આઈપીઓની અંદર વાત કરીએ તો ઇન્ટરેક્ટ બિલ્ડિંગ પ્રોડક્ટ્સનો આઈપીઓ સોમવારના રોજ માર્કેટની અંદર લિસ્ટ થશે, અને બીજી એવી કંપની કે ઓરિયન્ટ ટેકનોલોજીનો આઈપીઓ સારામાં સારો આઈપીઓ છે કે આઈટી ક્ષેત્ર વિશે સારું સારું કામ કરી રહી છે, કે જે આઈટી ઇન્ફ્રાની અંદર વાત કરો, ક્લાઉડ ક્ષેત્રની અંદર વાત કરો, સાથે આ કંપનીનું પ્રેઝન્ટ બિઝનેસ પણ ડેટા સેન્ટર ઉપર રહેલું છે. એટલે લોંગ ટર્મ જર્નીની માટે વાત કરો, આ કંપની એક સારી કંપની છે. એટલે આ કંપનીનું પણ માર્કેટની અંદર લિસ્ટિંગ થવાનું છે, જે 29 તારીખના રોજ, એટલે માફ કરજો 28 ઓગસ્ટ બુધવારે આ કંપનીનું માર્કેટની અંદર લિસ્ટિંગ પણ જોવા મળવાનું છે. સાથે બીજી એવું એક મહત્વનો મુદ્દો એવું કે રિલાયન્સ એજીએમ 47મી એજીએમ જે આપણને જોવા મળવાની છે, કે જે 29 ઓગસ્ટના રોજ રિલાયન્સની એજીએમ છે, અને સાથે 30 ઓગસ્ટના રોજ જીઓ ફાઇનાન્સની એજીએમ છે. 47મી એજીએમ આમ રિલાયન્સની જોવા મળવાની છે. બીજી વસ્તુ એ કે ખાસ વાત કરીએ કે 2023ની એજીએમ દરમિયાન 75,000 કરોડનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે એનર્જી ક્ષેત્રે કે રિલાયન્સે ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે, કે સાથે બીજા એવા પોઈન્ટ કે 5G ક્ષેત્રે કયા એવા બીજા એનાઉન્સમેન્ટ જોવા મળી શકે એમ છે, ગ્રીન એનર્જી ક્ષેત્રે બીજા કયા એવા એનાઉન્સમેન્ટ જોવા મળશે. અને આવનારા સમયની અંદર જો આઈપીઓની અંદર વાત કરીએ તો રિલાયન્સ રિટેલનો આઈપીઓ ના શું ન્યૂઝ જોવા મળે છે. સાથે બીજો કે જીઓ ટેલિકોમનો આઈપીઓ માર્કેટની અંદર લિસ્ટ થશે, કે શું એવા ન્યૂઝ એમાં જોવા મળશે, કે આ એજીએમ ઉપર ધ્યાન તમામ વ્યક્તિનું હશે. બીજું કે જે 30 ઓગસ્ટના જીઓ ફાઇનાન્સની એજીએમ જોવા મળવાની છે, કે જીઓ જેએફએસ જીઓ ફાઇનાન્સ સર્વિસીસ જે માર્કેટની અંદર લિસ્ટેડ છે, કે એ શેરની અંદર બીજા કે આવનારા સમયની અંદર એવા પ્લાનિંગ છે કે એના બિઝનેસને આવનારા વર્ષની અંદર કેવો ગ્રો કરી શકશે, એના પણ એનાઉન્સમેન્ટ જોવા મળી શકે. એટલે આ તમામ પોઈન્ટ છે એ આપણા માર્કેટ માટે સારામાં સારો ટ્રિગર પોઈન્ટ કરી શકે જનરેટ, કારણ કે રિલાયન્સ કંપનીનો શેર છે એ 13%નું વેઇટેજ નિફ્ટી 50ની અંદર ધરાવે છે. જો માર્કેટની અંદર આ રિલાયન્સના શેરની અંદર તેજી આવે તો નિફ્ટી 50ના પોઈન્ટમાં ઇન્ડેક્સ લેવલે પણ સારી એવી તેજી જોવા મળે. સાથે બીજા આ બંને પોઈન્ટ કે જ્યારે રિલાયન્સ રિટેલ અને જીઓનો ટેલિકોમનો આઈપીઓનો કાંઈ પણ ન્યૂઝ જોવા મળે તો સારી એવી તેજી પણ જોવા મળી શકે, અને ના પણ મળી શકે, બંને વસ્તુ છે. એટલે આ તમામ મુદ્દાઓને આપણે આવનારા 5 દિવસની અંદર ટ્રેડ ધ્યાનમાં લઈને ટ્રેડ કરીશું. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો તમને પસંદ પડ્યો છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.